નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 10 ની અંદર ગણિત વિષયમાં ઘણા બધા વિડીયોઝ મુકાઈ ગયા છે અને જોઈએ તો જોઈ લેજો. આવનારી પરીક્ષા માટે પણ તમને ઉપયોગી થશે. સાથે ચેનલમાં બીજા પણ ઘણા બધા વિડીયોઝ છે મુકાતા રહેતા હોય છે. એ ઉપર વિડીયો સેક્શનની બાજુમાં પ્લેલિસ્ટ છે. પ્લેલિસ્ટમાં જશો ત્યાં તમને નીચે ધોરણ 10નું મેથ્સનું પણ પ્લેલિસ્ટ જોવા મળશે. એમની અંદર પણ ઘણા બધા વિડીયોઝ મુકાઈ ગયા છે. એ પણ ન જોયો તો એ પણ તમે જોઈ શકશો. બીજા ઘણા બધા વિડીયોઝ છે જેના ઉપર મુકાતા રહેતા હોય છે અને પરીક્ષા માટે પણ તમને ઉપયોગી થાય. ધોરણ વાઇઝ અલગ અલગ વિડીયોઝ છે મુકાતા રહેતા હોય છે, એ પણ જોઈ લેજો ન જોયો હોય તો. બરાબર. હવે આજે આપણે જે બહુપદીઓ ચેપ્ટર છે, બહુપદી ચેપ્ટરની અંદર આપણે વાત કરીએ તો એમાં જે બહુપદી ચેપ્ટરની અંદર આપણે સ્વાધ્યાય 2.1 છે આપેલું છે. એ સ્વાધ્યાયના આપણે અલગ અલગ જે દાખલાઓ છે એની ચર્ચા કરવાના છીએ. તો પહેલો દાખલો આપણે આપેલો છે કે નીચે આકૃતિમાં કોઈ બહુપદી p of x માટે y બરાબર p of x ના આલેખ આપેલા છે અને દરેક કિસ્સામાં p of x ના શૂન્યની સંખ્યા છે શોધવાની છે. અગાઉ પણ ઉદાહરણો આપણે સમજી ગયા છીએ એ રીતે જોવાનું છે. તો પહેલી આકૃતિમાં તમે જુઓ તો અહીંયા x અક્ષને ક્યાંય આ રેખા છેદતી નથી, y ને છેદે છે પણ x ને નથી છેદતી. એટલે પહેલાના જવાબમાં લખી શકીએ કે આલેખ x અક્ષને સમાંતર હોવાથી બહુપદીના શૂન્યની સંખ્યા 0 છે. પછી બીજાની અંદર તમે જુઓ અહીંથી આવી રીતે આમ કર્વ છે, બરાબર, આવી રીતે વળે છે અને અહીંયા x અક્ષને છેદે છે, એક જ વાર છેદે છે. એટલે બીજાના જવાબમાં લખવાનું આલેખ x અક્ષને એક જ બિંદુમાં છેદતો હોવાથી બહુપદીના શૂન્યની સંખ્યા 1 છે. અહીંયા x અક્ષને 1, 2 અને 3 બિંદુમાં છેદે છે આવી રીતે. તો ત્યાં જવાબમાં લખવાનો આલેખ x અક્ષને 3 બિંદુમાં છેદતો હોવાથી બહુપદીના શૂન્યની સંખ્યા 3 છે. અહીંયા ચોથાની અંદર જુઓ તો આલેખ અહીંયા આવી રીતે છે, તો એક અહીંયા છેદે છે અને બીજો અહીંયા છેદે છે. એટલે ચોથામાં લખવાનો આલેખ x અક્ષને 2 બિંદુમાં છેદતો હોવાથી બહુપદીના શૂન્યોની સંખ્યા 2 છે. ચાલો, ત્યાર પછી અહીંયા આવી રીતે કર્વ છે તો 1, 2, 3 ને 4 4 વાર છેદે છે. જવાબમાં લખવાનો આલેખ x અક્ષને 4 બિંદુમાં છેદતો હોવાથી બહુપદીના શૂન્યની સંખ્યા 4 છે. પછી અહીંયા તમે જોઈ શકો છો આવી રીતે છે, તો એમાં 1, 2 અને 3 વાર છેદે છે. એટલે જવાબમાં લખવાનું છઠ્ઠામાં આલેખ x અક્ષને 3 બિંદુમાં છેદતો એટલે કે સ્પર્શતો હોવાથી બહુપદીના શૂન્યની સંખ્યા 3 છે. બરાબર. અહીંયા પહેલી વાર, અહીંયા બીજી વાર ને અહીંયા ત્રીજી વાર, 3 વાર છેદે છે. તો આ હતા 2.1 ના દાખલા. બરાબર. તો આવી રીતે અલગ અલગ વિડીયોઝ છે, એની અંદર ઘણા બધા વિડીયોઝમાં તમે દાખલા જોઈ શકશો. ન જોઈએ તો એ પણ તમે જોઈ લેજો. આવનારી પરીક્ષાની તૈયારી કરતા હોય એના માટે બી ઉપયોગી થશે. બરાબર. ન જોઈએ જોતા રહેજો, જ્ઞાનમાં વધારો કરતા રહેજો. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી તમારી કાળજી રાખજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.